માધવપુરનો મેળો એ લોકકલા સંસ્કૃતિ અને સાથે જ આપણો વારસો આ સાચવતું એક અદ્ભુત સંસ્કૃતિનું પ્રતીક. ગુજરાત સરકારે આ મેળાને વિકસાવ્યો પણ ખરા અને સાથે જ જે આપણી પૌરાણિક સંસ્કૃતિ એટલે કે માધવપુરનો માંડવો અને આવે જાદવ કુળની જાન પરણે તે રાડી રૂક્ષ્મણી પર વાંછિત શ્રી ભગવાન. આ માધવપુરનો મેળો કે જેનું એક અદ્ભુત ઇતિહાસ તે રહેલો છે કે ભગવાન શ્રી કૃષ્ણ જાન જોડી અને માધવપુર પૂછ્યા હતા, રાણી રૂક્ષ્મણી સાથે ત્યાં લગ્ન કર્યા અને ત્યારબાદથી જ માધવપુરના ઘેડના એ લોકો આજ દિવસ સુધી સરકારની નજર તો 2-5 વર્ષથી પડી, પરંતુ એ ઘેડ પંથકના લોકો વર્ષોથી પેઢી દર પેઢી મામેરા ભરે છે, જાન લઈને આ જ પ્રમાણે તુલસી વિવાહ થાય છે અને હજારો અને લાખો જે ભક્તો છે તે માધવપુરના મેળામાં જાય છે. પણ મારે આજ માધવપુરના મેળાનો ઇતિહાસ નથી કહેવો, પણ મારે સરકારના અમુક લોકોએ બનાવી દેલા તાઇફાની વાત કરવી છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. માધવપુરનો મેળો સરકાર અને રાજકીય નેતાઓ માટે તાઇફો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હવે તમે કહેશો કે ભાઈ પત્રકાર છો, તમને તો બધી વસ્તુમાં વાંધા જ સૂજે, પરંતુ વાંધો હોય ત્યાં સૂજે ને એ જ પત્રકારનું કામ છે. લાખો અને હજારો ભાવિ ભક્તો આજે નહીં વર્ષોથી માધવપુર આવતા હતા અને જ્યારે સરકારની નજર ન પડી હતી ત્યારથી જ આ માધવપુરના મેળા અને ત્યાં સંસ્કૃતિનું જતન થતું હતું, ત્યાં તુલસી વિવાહ પણ થતા અને શાંતિપૂર્ણ માહોલમાં હજારો અને લાખો પોરબંદર, માધવપુર, માંગરોળ, છેટ આખો તમે બૈડો અને ગીર પંથક લઈ લો, તેની સાથે જ સોરઠ લઈ લ્યો, ઘેડ લઈ લ્યો, આ બધા જ લોકો ઉમળકાભર અહીં માધવપુર પહોંચતા હતા. પરંતુ સરકાર અને અમુક નેતાઓ માટે તાઇફો બની ગયો છે ત્યારે લોકો માટે આ મેળો એ હવે માથાનો દુખાવો બની ગયો છે. વર્ષોથી ઓછા લોકો મજા માણતા પણ શાંતિથી મજા માણતા, એવામાં સરકારે મેળાને વિસ્તાર આપવાનું વિચાર્યું અને ખૂબ સારું નક્કી કર્યું કે ભાઈ એક માધવપુરનો મેળો કે જેનો વિશ્વ ફલક પર જેની લોકોએ નોંધ લેવી જોઈએ અને લોકોએ નોંધ લીધી પણ કરીને સરકારોનો વિચાર પણ કર્યો. વ્યવસ્થાપકોએ પોતાની અણઆવડતને કારણે આખી સિસ્ટમ આખા મેળાનું ઢીમ ઢાળી દીધું છે. સૌથી મોટો વાંક એ વહીવટી તંત્રનો છે કે જ્યારે કોઈ આ પ્રકારના આયોજનો ન કર્યા હોય ને તેના કારણે તમે વીવીઆઈપી મુવમેન્ટ, વીવીઆઈપી લોકોને સાચવવા પાછળ તમે ક્યારે એ વિચાર્યું છે કે જે માધવપુરના મેળામાં ખરેખર આસ્થા લાગણી ધરાવે છે તે ઘેડનો માણસ, તે બગવદરથી લઈને છેટ માધવપુરના નરવાઈ માતાજીનું મંદિર આવી જાય, એનાથી આગળ જાવ તો રંગબાઈ આવે, બાપોદર આવે, રતનપર આવે, એટલે કે જે માણસ વર્ષોથી આ મેળામાં જતા હતા તેની લાગણી હતી અને આ આખો ઘેડ પંથક આવી ગયો, તે લોકોની અત્યારે પરિસ્થિતિ કેવી છે તે તમે ક્યારે વિચાર્યું છે? એનું એકમાત્ર કારણ કે એક તો હસ્તકલાના હાટ પોલીસ રાત્રે 9 વાગે છે તે બંધ કરાવી દે અને કોઈ મોટા વીવીઆઈપી મુખ્યમંત્રી છે, મહામહિમ રાજ્યપાલ છે, આવા લોકો પહોંચે એટલે ત્યારે કદાચ મુખ્યમંત્રીને કે માનનીય રાજ્યપાલને નહીં ખબર હોય કે તમે આવો છો ત્યારે વહીવટી તંત્ર તમારી યાદ આપીને સામાન્ય લોકોને કેવા પરેશાન કરે છે. અનેક આ નેતાઓ, અભિનેતાઓ, રાજ્યપાલ આ તમામ લોકો પહોંચે છે એટલે આ પોલીસ આસપાસના રોડ બંધ કરાવી દે છે અને જેથી 2-2 કલાક સુધી જે લોકો એક આસ્થા અને પ્રતિકના ભાવથી અહીંયા દર્શન કરવા પહોંચે છે, માધવપુરના મેળાની મજા માણવા માટે પહોંચે છે, સાથે જ આપણી સંસ્કૃતિના દર્શન કરવા માટે પહોંચે છે, તે આ ધગધગતા તાપમાં, ગરમીમાં 30-35 ડિગ્રી તાપમાનમાં લોકો 2-2 કલાક સુધી એક વહીવટી તંત્ર અને પોરબંદર જિલ્લા પોલીસ વડા જે પ્રમાણે જેને ત્યાં જિલ્લા પોલીસ વડાએ જવાબદારીઓ આપી છે તે લોકો કદાચ જવાબદારીનું સાચી રીતે વહન નથી કરતા, તેના કારણે લોકો 2-2 કલાક સુધી ફસાઈ જાય છે. પાતા ગામથી માધવપુર વચ્ચેનું અંતર તમે ક્યારેય પોરબંદર ગયા હશો અથવા તો હવે માધવપુર જાશો ને તો ત્યાં માધવપુરની બાજુમાં જ એક નાનકડું ખોબા જેવડું ગામ છે પાતા. આ પાતા ગામથી માધવપુર વચ્ચેનું અંતર ફક્ત 6 કિલોમીટર છે, પરંતુ કમનસીબે 6 કિલોમીટર કાપતા લોકોને 2 કલાક જેટલો સમય છે તે લાગી રહ્યો છે. રાજ્યપાલ, મુખ્યમંત્રી આ તમામ વીવીઆઈપી મુવમેન્ટ હોવાને કારણે પોલીસ રોડ વચ્ચે બોલેરો રાખીને એક તરફનો આખો રસ્તો છે તે બંધ કરીને બેસી જાય છે. પોલીસ એટલા માટે બંધ કરીને બેસી જાય છે કે રસ્તો 2 કલાક સુધી બંધ રહે એટલે અમારે શાંતિ ને એક બાજુથી લોકોનું જે થવું હોય થાય. તો એનો મતલબ એ છે કે તમારે આ મેળો વીવીઆઈપી માટે કરવો હતો, મોટા નેતાઓ માટે કરવો હતો, તમારે સામાન્ય લોકો માટે બંધ જ કરી દેવો હતો.
વાહનોની કતારો કિલોમીટર સુધી લાંબી હોય છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા અને તેની ટીમમાં મેનેજમેન્ટનો અભાવ છે તે દેખાઈ રહ્યો છે. પણ તેની સાથે જો તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો, તમે કોઈ નેતા છો, તમે પ્રમુખ છો, પૂર્વ પ્રમુખ છો, તો તમે તમારી ગાડી રોડ વચ્ચે પણ ઊભી રાખી શકો છો. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે માધવપુરના મેળામાં થયું છે. પ્રવાસન વિભાગ મોટી જાહેરાતો છે તે કરે છે, લાખો કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે, પરંતુ પ્રવાસન વિભાગે આ મેનેજમેન્ટ કરવાની જરૂર છે કે તમારી મેનેજમેન્ટ જાહેરાતોમાં થાય છે, લોકો સારી જાહેરાત જોઈ અને પહોંચે પણ છે કે ચાલો અમે માધવપુર જઈએ, મેળાનો આનંદ માણીએ, પરંતુ લોકો જ્યારે પહોંચે છે ને ત્યારે ખબર પડે છે કે બે અઢી કલાક તો એ લોકોના ગરમીમાં રસ્તા પર શેકાવવું પડે છે. અને તમામ લોકો પાસે એસી વાળી ગાડીઓ નથી હોતી સાહેબ. તમે જાઓ ગામડામાં ખબર પડે. એક તો માધવપુર ઘેડના વિસ્તારોમાં પાણી રકાબી જેવો આકાર છે, એટલે આમ પણ વરસાદી પાણી 2-4 મહિના ભરાયેલું રહે છે, એટલે ચણાનો પાક માંડ લઈ શકે છે. એટલે ત્યાંના ખેડૂતો ગરીબો છે, પરંતુ ખમીરવંતી ત્યાંની જનતા છે, અને આ જનતા આ મેળાને નહીં પરંતુ હવે તાઇફો છે તે માની રહી છે. તમે આ મેળાથી અથવા તો આસપાસના વિસ્તારથી પીડિત છો તો તમે પણ અમારો સંપર્ક કરો, કારણ કે આપણે વિકાસ જોઈએ છે પરંતુ જનતાના વિનાશના ભોગે નહીં. અને જે પ્રકારે માધવપુરના મેળાને સરકાર અને અમુક નેતાઓએ તાઇફો બનાવી દીધો છે અને તે લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, તો આ મુદ્દે તો આપણે ગર્જનાટ કરવું જોઈએ. તમારું શું માનવું છે આખી ઘટનાને લઈને? કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાટ. નમસ્કાર.